હાલો મારી નાચ હું કાંતિ તલસી ગામ ગુંદાળાથી બોલું ભાઈ. અમે મારું કહેવાનું એવું છે કે ભાઈ અમે આ પેઢીયું 25 પેઢી બતાવી ભાલ પંથકની એમ ખારા પાટની. તો તમે નાચ કોઈ પણ એવું તો બોલતા જ નથી. તમને તમારે કોઈ આવડા ગઢુલાના 4 ધામના રખાના કોઈ ડર છે? તમારે કોઈ દૂધ પુત્ર દીકરા તમારે દીવી છે? આ નાચી લો, તમને કહો નાચી લો. આ નાચી લો તમે. મોટા મોટા મહેમાન નો હંધાઈનો ઓલો સુરા ધરમસિંહ નામ દે છે સૂર્યાભાઈ. ન રે સૂર્યાભાઈ ઓલા ઘુઘાબારા વાળા સુરા શીતસર સુરા ધમા ઈવડો ઈ તમારો હંધાઈના નામ દે છે કે ભાઈ ઈવડા ઈ નાચ મોટા મેમર છે. તો આ મેમર તમે આવડા વીડિયા તમે ઓલા ભાઈ પ્રતાપના ને ઓલા ભાઈ જાનતી બસુના ઈવડાના વીડિયા તમે સાંભળો કે નથી સાંભળતા? કે તમે હંધા બેરા છો હે ભાઈ? કે ઈવડા ઈ ગઢુલાના 4 ધામના રખાઈ તમને હંધાઈને બેરા કરી મેક્યા હે? નાચી લો. તો મારું કહેવાનું એમ છે અમે આ 9 મહિનેથી રાયડું નાખીએ હે ભાઈ. નાચ આવડા અમને ઈ કેસલે ઉલો સમજ્યાવા વાળો કેસલો ન રહ્યો કેસલો ઈવડા ઈ કેસલે અમને તમને નાચને પકડાવી દીધું. તે તમારા નાચને એમ કે એક માણે પકડાવી દીધું એટલે આપણે એનું સાંભળીને આપણે ક્યાંય ભેગું જ નહીં કરવા દેવાના, થવા નહીં દેવાના. કોઈ પેઢીએ આવવાનું જ નહીં. એનું સાંભળીને આને ડબ્બામાં જ રાખવાના. અમને સમજ્યાળા વાળાને આ કાંતિ તળસીને કાળું તળસીની પરજાને તળસી રાયમલની પરજાને હંધાઈને ડબ્બામાં રાખવાની. એવું તમારું નાચ કહેવાનું થયું ને હે ભાઈ? એવું હાવ નો હાલે. તમને દૂધ પુત્રને દીકરા હોય ને કોઈ ઈ 4 ધામના રખાનો ડર હોય ને તમને કોઈ નાચ ગટની દેવીનો ડર હોય ને કોઈ મારી દેવીનો ડર હોય ને તો ઈ માણસને તમારે કહેવું પડે. એટલે તમે અમારું હગું છો. અમારી બેનું દીકરીઓ ના ધાયું નાખે. તમારી બેનું દીકરીઓ અહીંયા ધાયું નાખે છે. એ તમને નાચને દેખા ભાઈ કે નથી દેખાતું કોઈને? હે હગો વાલ્યો હું તમને કહું મારા હગા છે એને કહું. હું મારા હગા છે એને અમારા હગા જેટલા તલસીડાની કરિયાજના શેક ની એને હું કહું. હું નામ વાર કહું કે એમ નામ તમને અભમે કહું. અમારા હગા હોય એને હંદાને ખબર પડી જ જાય કે આ હંદાય હગાને ક્યાંય છે. તો અત્યારે જાનતી બસુ બેદીની માલપા કે હું દેવસું ઉડાડી નાખ્યું ને આપણે આનો વહીવટ કરી નાખવો છે. આનો દિલીપ લાલજી તારી પેઢીએ ન આવું તો મારા દીકરા ઈ 4 ધામના રખા મારે. તો અત્યારે એ દેવસા ખાય ને તો એને તે ઈવડે ગઢુલાના રખાનો કઈ ડર નથી. એ તો અમને એક નક્કી થઈ ગયું. પછી ઓલો સુરા ધરમસિંહ છે ભાઈ, સૂર્યભાઈ નો રહ્યો સૂર્યભાઈ આવડા સિદ્ધ સુરા ધમા ઈવડા એને કે નાચના મેમર બનાવ્યા છે ભાઈ. હિન્દી કે તે અમે કઈ તમને ના નથી પાડતા. ભલે નાચના મેમર બનાવ્યા હોય તો સારું કર્યું ભાઈ. હવનું સારું કરતા હશે. પણ અમને જધે ને ઓલો પ્રતાપ્યો બોલ્યો છે અત્યારે પ્રતાપ ફલજી અમને જધે એમ કાલ હવારે તમને જજશે. આવા મેમ્બર ને તમારે થોડુંક કહેવું પડે કે ભાઈ એવી રીતે હાવ કોઈને જધવાનું ન કરાય. ગમે એ માણસ આડમ્યો થઈ ગયો એ માણસ ને વહાણે આપણે ઉભા રહ્યો તો એ માણસ ને ક્યાંય નાખને લાવીએ અને એનો ગમે એ એક હાસકોટ કરાવી લેવાય. તો એ તમે નાચીલા ઈવડે નિયા વાળા કહેવા નકર તમે નિયા વાળા નથી. તમારે ન્યાય છે જ નહીં એમ. એટલે હું એમ કહું છું કે સુરા ધરમસિંહ તું 2 મોઢે બોલમાં, જાનતી બસુ તમે 2 મોઢે બોલોમાં. તમે એક બાપના હોય ને તો હો ભાઈ, 2 બાપના હોય તો બોલ્યા કરો. નકર તમે કહેવા વાળા કે દેવસું ઉડી ગયો તો પાછા અત્યારે પાછા ફેરવીને સુરા ધરમસિંહ તે એમ બોલ્યો કે એક 25 લઈ લ્યો, એક 2 દાદા લઈ લ્યો. પછી અત્યારે જાનતી બસુ એવું બોલ્યો કે ભાઈ જેટલા રોજ જ્યાં કરો છો એ તમારી માથે છે. ઓલો સુરા દુલા એવું બોલ્યો કે રોજ જ્યાં તમે પેલા પાલવી લ્યો પછી આપણે અમે એને ભેગા કરી દઈએ. તો શું હે ભાઈ તમે એની પક્ષીમાં હંધાઈ ઉભા રહીને એનું સાંભળ્યું છે તો રોજ જ્યાં જેટલા થતા હશે ને ઈવડા ઈ એના પાપમાં થાય છે. તમે નાચી લ્યો. મને છોકરું સમજો માં, મને હાવ છોકરું તમે ન સમજો. અને તમે મને હાવ વાઘરી સૌ એમ તમે થોડુંક મગજમાં રાખો. એ વાઘરી છે એમ. એ વાઘરી છે એવું સમજો. મને લોક સમજો માં. હું લોકના પેટનો નથી. હું અસલ ઓરિજિનલ માથા હોળ્યો છું. તળસી રાયાનો અને જણિયા વખતનો ઈ અસલની પેઢી વાળો છું. એમ હું હાવ હરામી નથી. એટલે સુરાભાઈ તું બોલવામાં બહુ તને બહુ સારું પડે છો ને અમને તું હડકાયા કહેશો, અમને રાક્ષસ કહેશો, અમને ટોલા કહેશો. અમને તો અમે ભાઈ ટોલા છીએ ને એટલે તારી મગજ આડ્યું નાખી એમ તને સમજાતું હશે ને. તું અસલ જો સારો લ્યો હોય ને તું એક દી ધરમસિંહના પેટનો હોય ને
તો તારે બે મોઢે નો બોલાય. અને ઈવડા ઈ ઘોઘા બારાનો તું ધણી થઈને બેઠો હોય ને તું એવી સેલસ મારતો હોય ને તો બે મોઢે હું લેવા બોલે? એક મોઢે બોલ ને. એક મોઢે તો શેલા વાળ્યો જે માણસ હોય ને શેલા વાળ્યું ઈ એક મોઢે બોલીએ ને એનો ધર્મ પાળે કે હું ભલે હાવ શેલા વાળ્યો છું એમ. પણ તોય તે ઈ એક જ મોઢે બોલે તું શેલા વાળીએ છે નફર થઈ ગયો અત્યારે સુરાધર્મસિંહ. તું શેલા વાળીએ થઈ ગયો જાનતી બસુ તું શેલા વાળીએ થઈ ગયો છો હાવ કહેતા તું બોલો બીજી વખત તું જે બોલશો તું તારી માથે જાતગુરુ તમારી માથે ક્યાં છે? તમે તમારી માથે જાતગુરુ હોય ને તો એક જીભાને બોલ્યા હોય ને તો રઘુકુળ રીતિ સદા સલી આવી પ્રાણ જાય પણ વસન નો જાય. મોઢામાંથી એવો વેણ નીકળી ગયો ને નો જવો જોઈએ તો તમે અસલ ઈ સારુલિયા કહેવા ને અસલ વાજલિયા કહેવા હોય. તમને હું કહું તમે 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 જાત નથી તમારી માથે. હાલો હું તમને સોડા ધાડે જ કહું ને. હા એટલે મારું કહેવાનું એમ છે કે તમે 2 દિવસની માલપા ઈવડાઈ કેસલાને કહો ગમે એને હામો આવે નહીતર આની માલપા અપરાધ થશે એટલો કેસલા તારી માથે છે. કેસું નાનું તારી માથે છે એમ તું સમજી લેજે. અને ગમે એ થશે ને તોય